દીદી બોલ ને. આ શું આજે જંગલ ભેગું કર્યું છે? નાના હાથી મોટા હાથી ને બધું શું છે? આ તો જંગલ જેવું લાગે છે. તો એવું જ લાગે છે. સામાન્ય શું હોય? અરે ભાઈ જંગલ નથી, આ તો સપ્તપદીની સોપારી છે. સપ્તપદીની સોપારી. લે હાથીવાળી? હા હાથીવાળી. તે બતાવી દો હાલો ડિઝાઇન. હાલો બતાવી દઈ. જો આ આખી સપ્તપદીની સોપારી છે. 7 હાથી આવશે. 1 2 3 4 5 6 ને 7. આખું છે ને આવી રીતના સપ્તપદી સોપારી. હવે તમે પૂછશો કે આમાં સોપારી ક્યાં ગઈ? તો જો સોપારી છે ને એક્સ્ટ્રા લેવાની રહેશે બધા કસ્ટમર ને, સાથે આવતી નથી. જો આમાં છે ને અમે સોપારી મૂકી છે. જો આખી છે ને અમે સોપારી વાળી બનાવી. જોવો બહુ સરસ લાગે છે આ તો. પણ અને પછી એમાં તને બીજી ડિઝાઇન બતાવું, જોઈ લ્યો. આમાં છે ને સોપારી સાથે મળવાની નથી. કોઈ કસ્ટમર ને જોતી હશે ને તો એક્સ્ટ્રા અમે આપી દેશું, છૂટક થી આપી જ છીએ. કેમ કે આનો છે ને 2 in 1 યુઝ છે. મેરેજ માં છે ને ખાલી સપ્તપદી સોપારી તરીકે બધા યુઝ કરે, પછી હવે આટલું સરસ લીધું પછી ક્યાંક યુઝ થાય એવું તો કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે હો. તો આટલા સરસ મકાન બનાવ્યા હોય તો જો આવી રીતના છે ને 100 પીસ માં ચાલે આ વસ્તુ. હવે 100 પીસ માં સપ્તપદી સોપારી ન રખાય, આવી રીતના હાથી 100 પીસ માં રખાય. એટલે સપ્તપદી સોપારી ઉપરથી ચોટાડવાની હોય અને આ પછી ઉખેડીને આવી રીતના આને છે ને 100 પીસ માં રાખી દેવાનો. 2 in 1 માં જોયું. બાકી તમે બાકી કઈક યુનિક જ લઈ આવો હો. લઈ આવવું જ પડે ને યાર. અક્ષરાટમાં રોજ થી રોજ નવું જ હોય. જો આ 2 ડિઝાઇન જોઈ લ્યો. કેમ બાકી કે બહુ સરસ છે. નાઈસ ફૂલ છે. સ્ટોક નાઈસ છે ને. તો જો ફૂલ સ્ટોક આવી ગયો છે અક્ષરાટમાં. બધા વેલી તકે પહોંચી જજો. પછી એમ ન કહેતા કે રહી ગયા વેલા તે પહેલા. બધા અક્ષરાટ રાજકોટમાં.